વાલીને ચેક 1 લાખ પ્રમાણે ચેક આપવામાં આવ્યો। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષ સુધીની વય જૂથના તમામ પ્રજાજનો માટે રૂપિયા 1 લાખનો અકસ્માત વીમા કવચ લેવાયેલ છે, જે અંતર્ગત આજરોજ તારીખ 29/9/2025 શુક્રવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે માનનીય ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ તથા સેક્રેટરી શ્રી BM પટેલની હાજરીમાં અકસ્માતે મૃત્યુ પામનાર 7 મૃતકના વાલી વારસાને રૂપિયા 1 લાખના 7 ચેક આપવામાં આવેલ। મૃતકનું નામ રબારી ઈશ્વરભાઈ વસરામભાઈ મોરીલા, રબારી નાગજીભાઈ બાળકાભાઈ ખોડા, પ્રજાપતિ વોતાભાઈ ભેરાજી વાઘાસણ, રબારી પ્રેમાભાઈ માધાભાઈ લુણાવા, પટેલ નરસિંહભાઈ જસસિંહભાઈ મલુપુર, કોળી જયંતિભાઈ જવાનભાઈ લોઢનોર, ભીલ અશોકભાઈ હેમજીભાઈ ખાનપુર। ઉપર આપેલા 1 નંબરથી 7 નંબર સુધીના નામવાળાઓને ચેક આપવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ રણભાઈ પારેખી, બનાસકાંઠા। થરાદ માર્કેટયાર્ડ દ્વારા 7 પરિવારોને વીમા અકસ્માત યોજના તળે 1 લાખ રૂપિયાના ચેક આપવામાં આવેલ છે અને થરાદ માર્કેટયાર્ડ થરાદ તાલુકાની ટોટલ પ્રજાજનોના 10 થી 70 વર્ષની ઉંમરવાળાના જે કોઈ હોય ને એક્સિડન્ટલી માટે આ માર્કેટયાર્ડ થરાદ અમારી કમિટી એનો વીમો લે છે અને અત્યારે 7 પરિવારોને આ ચેક ચૂકવી આપેલ છે।